હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો। ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। કંજૂસનો કાકો। કાશીપુરમાં એક શ્રીમંત શેઠિયો હતો। એ દિલનો ઘણો ઉદાર હતો। દિન દુઃખી એ છૂટે હાથે અન્ન વસ્ત્ર અને ધન આપતો। એ માટે એણે એક દાનશાળા ખોલી હતી। વખત જતાં એનું મરણ થયું। હવે એની મિલકતનો ધણી થયો એનો પુત્ર ઇલ્લીસ। બાપા કેટલું ધન મૂકી ગયા છે એની એને ખબર નહોતી। એટલે 6 મહિના લગી રાત ને દિવસ ધન ભંડારમાં બેસી એને એ ધન ગણ કર્યું। 80 કરોડનું ધન થયું। ઇલ્લીસ કહે, બસ આટલું જ? આ તો 6 મહિનામાં ગણાઈ ગયું। જેને ગણતા 6 મહિના થયા એને વાપરતા 6 દિવસ પણ નહીં લાગે। આવડી અમથી દોલત પર મારા બાપનો ઉડાઉ ખર્ચો કેમ પોસાય? બાપામાં અક્કલ ઓછી પણ મારામાં તો ઘણી છે। એને દાનશાળા બંધ કરી દીધી ને નોકર ચાકરને છૂટા કરી દીધા। એના બાપ જે આસન પર બેસી દાન કરતા એ આસન પર બેસવાનું એણે ટાળ્યું। ઘરનો ખર્ચો પણ એણે ખૂબ ઘટાડી દીધો અને એટલી બધી કંજૂસાઈ કરવા માંડી કે લોકો હવે એને કંજૂસનો કાકો કહી ઓળખવા લાગ્યા। એકવાર ઇલ્લીસને દ્રાક્ષાસવ પીવાનું મન થયું। એ જાણી એની પત્નીએ કહ્યું, વાહ, એમાં શું? ઘરમાં બધા પીએ એટલો દ્રાક્ષાસવ મંગાવીએ। ઇલ્લીસે ગુસ્સે થઈને કહ્યું, તું પૈસા તારા બાપના ઘરેથી લાવી છે? છટ, હું એકલો જ પીશ। ઘરમાં પીવું તો કોઈ જુએ ને આશા કરે એટલે નદી કિનારે એકાંતમાં જઈને પીશ। આમ કહી દ્રાક્ષાસવની ચંબુડી લઈને એ ઘરમાંથી બહાર નીકળી ગયો અને ગામથી દૂર એકાંતમાં એક ઝાડ નીચે એ દ્રાક્ષાસવ પીવા બેઠો। સ્વર્ગમાં ધર્મરાજાએ ઇલ્લીસના પિતાને કહ્યું, તમે ઘણું દાન કર્યું નહીં? ઇલ્લીસના બાપે કહ્યું, 20 કરોડનું ધન મેં દયાદાનમાં વાપર્યું હશે। બધું જ ધન? ઇન્દ્રએ પૂછ્યું। ના, મરતી વખતે મારી પાસે 80 કરોડનું ધન રહ્યું હતું। તે મારા દીકરાને વારસામાં મળ્યું। એમાંથી મારું દાન ધર્મનું કામ એ આગળ ચલાવશે। ધર્મરાજે કહ્યું, વાહ, ત્યારે તો તમે 2 કામ સાધ્યા। દાન પણ કર્યું અને ઘર પણ સાચવ્યું। ઠીક, તો તમારું દાન ધર્મનું કામ કેવું આગળ ચાલે છે એ જોવું છે। પણ એ જુઓ, પેલી તમારી દાનશાળા। બાપે જોયું તો દાનશાળાને તાળું લાગેલું હતું। ધર્મરાજે કહ્યું, હવે પણ એ જુઓ, એ જ તમારો દીકરો। બાપે જોયું તો દીકરો ઇલ્લીસ એકલો સંતાઈને દ્રાક્ષાસવ પીતો હતો અને બોલતો હતો, મારા જેટલી અક્કલ મારા બાપમાં હોત અને એમણે ભિખારડાને આપવામાં ધન ન વાપર્યું હોત તો આજે મારી પાસે 100 કરોડનું ધન હોત। આ જોઈ સાંભળી બાપની આંખો કપાળે ચડી ગઈ। એનાથી બોલાઈ ગયું, ધૂળ પડી મારા ધનમાં। મેં ધન ભેગું કર્યું, એ મારી ભૂલ, અને મેં એ જાતે વાપર્યું નહીં, એ મારી બીજી મોટી ભૂલ। મેં માન્યું કે મારા ધનના ઢગલામાંથી મારો દીકરો થોડું કે દલિત પીડિતને આપશે ને એમની સેવા કરશે, પણ એણે તો દાનશાળા જ બંધ કરી દીધી। એને એટલું બધું લાગી આવ્યું કે એ બોલી ઉઠ્યો, હમણાં જ હું જાઉં છું ને મારું બધું ધન દાનમાં આપી દઉં છું। ધર્મરાજની કૃપાથી ઇલ્લીસના બાપે ઇલ્લીસનું જ રૂપ ધારણ કર્યું। એ જ હાથ પગ, એ જ ચાલ, એ જ ચહેરો, એ જ અદા। આમ ઇલ્લીસનો બાપ ઇલ્લીસ બની પોતાને ઘેર આવ્યો। નોકર ચાકરોને એણે કહી દીધું કે આજકાલ વેશધારીઓ વધી પડ્યા છે
કોઈ મારો વેશ લઈને આવે તો એને ઘરમાં ઘૂસવા દેવો નહીં. આમ કહી એ ઘરમાં પોતાના જ પેલા જૂના આસન ઉપર જઈને બેઠો. પતિને એ આસન પર બેઠેલો જોઈ ઇલ્લીસની પત્ની નવાઈ પામી. મનમાં બોલી, આજે એ બાપના પવિત્ર આસન પર બેઠા છે તો ભગવાન કરે ને એ એમનામાં બાપના જેવી દાન ધર્મની બુદ્ધિ આવે. આસન પર બેઠા પછી ઇલ્લીસના બાપે નોકરને બોલાવી હુકમ કર્યો કે ગામમાં પડો વજડાવો કે જેને ધન જોઈતું હોય તે ઇલ્લીસ શેઠને ઘેર આવી લઈ જાય. આવી વાતને ફેલાતા વાર ન લાગે. ઇલ્લીસના ઘર આગળ લોકોના ટોળા થયા. ઇલ્લીસે ખોબા ભરી ભરીને સૌને ધન આપવા માંડ્યું. બધે ઇલ્લીસની ઉદારતાના વખાણ થવા માંડ્યા. ગામડાના એક ગરીબ માણસને ખોબો ધન મળ્યું. સાથે ઇલ્લીસનો રથ પણ મળ્યો. ઇલ્લીસના રથમાં બેસી એ ઘેર જવા નીકળ્યો. ઊભે રસ્તે એ સૌ સાંભળે તેમ મોટેથી ઇલ્લીસનો જશ ગાતો જતો હતો. વાહ ઇલ્લીસ શેઠ, વાહ! ઉદારતામાં તું તારા બાપનેય ટપી ગયો. ઇલ્લીસ જ્યાં સંતાઈને દ્રાક્ષ સૌ પીતો હતો ત્યાં થઈને આ રથ નીકળ્યો અને આ શબ્દો ઇલ્લીસના કાને પડ્યા. ચમકીને એણે જોયું તો એનો જ રથ અને કોઈ અજાણ્યો જ માણસ એમાં બેઠેલો હતો. દોડતા આવી એને ઘોડાની લગામ પકડી લીધી ને ગુસ્સામાં કહ્યું, તું ચોર છે? આ મારો રથ લઈ ક્યાં જાય છે? રથવાળાએ કહ્યું, આ તો ઇલ્લીસ શેઠનો રથ છે. એમણે પોતે સ્વહસ્તે મને એ ભેટ આપ્યો છે. સાથે આ ધન પણ આપ્યું છે. તારે ધન જોઈતું હોય તો તું એ જા એમને ઘેર. શેઠે 80 કરોડનું ધન દાન કરવા કાઢ્યું છે. ઇલ્લીસે રાડ પાડી કહ્યું, ખોટી વાત. તું ચોર છે, મારો રથ ચોરીને લાવ્યો છે. આમ કહી એણે રથને રોકવાનો પ્રયત્ન કર્યો પણ રથવાળાએ છટ ભૂતડા કહી એને હડસેલી કાઢી રથ પૂરપાટ દોડાવી મેલ્યો. ઇલ્લીસનું મગજ ચગડોળે ચડ્યું. એ ગાંડાની પેઠે દોડતો પોતાને ઘેર આવ્યો ને સીધો ઘરમાં ઘૂસવા ગયો. તરત જ નોકરોએ એને રોક્યો. એય કોણ છે તું? ઘરમાં કેમ ઘૂસે છે? ઇલ્લીસ ગુસ્સે થઈ ઉઠ્યો કે મારા ઘરમાં મને રોકનાર તમે કોણ? પરંતુ કોઈએ તેની વાત સાંભળી નહીં. સૌએ એને વેશધારી કહી ધક્કા મારીને કાઢી મૂક્યો. ઇલ્લીસે માર ખાતા ખાતા કહ્યું, હું ઇલ્લીસ છું, હું આ ઘરનો શેઠ છું. પણ બધા હસીને કહે, ઇલ્લીસ શેઠે તો ઈ પણ ઘરમાં બેઠા કેવો ચાર હાથે લોકોને ધન માલની લહાણી કરે છે. ઇલ્લીસની અક્કલ હવે કયું કરતી નહોતી. ગાંડા જેવો થઈને એ રાજાની કચેરીમાં ગયો ને બૂમો પાડવા લાગ્યો, હું લૂંટાઈ ગયો, હું લૂંટાઈ ગયો. મારા ઘરમાં કોઈ વેશધારી ઘૂસી ગયો છે. એણે મારી બધી મિલકત લૂંટાવવા માંડી છે. એને પકડી સજા કરો અને મારી મિલકત બચાવો. રાજાએ કહ્યું, વેશધારી તમારા ઘરમાં ઘૂસ્યો કેવી રીતે? શું તમે તે વખતે ઘરમાં નહોતા? ઇલ્લીસે કહ્યું, ના, હું ઘરમાં નહોતો. તો ક્યાં હતા? રાજાએ પૂછ્યું. ઇલ્લીસે કહ્યું, હું તે વખતે નગર બહાર એકાંતમાં બેઠો હતો. રાજાએ પૂછ્યું, જપ તપ કરતા હતા? યોગ સાધના કરતા હતા? ઇલ્લીસે ખચકાતા ખચકાતા કહ્યું, ના, દ્રાક્ષા સૌ પીતો હતો. આ સાંભળી રાજા હસ્યો. તેણે કહ્યું, કરોડપતિ શેઠિયાને દ્રાક્ષા સૌ પીવાની ઘરમાં જગા ના મળી તે ગામ બહાર છુપાઈને પીવો પડ્યો. મને લાગે છે કે તું જ વેશધારી છે અને ઇલ્લીસ શેઠનું ધન પચાવી પાડવા ઇલ્લીસ થયો છે. ઇલ્લીસે રાડ પાડી, હું વેશધારી નથી, સાચો ઇલ્લીસ છું.
મારા ઘરમાં ઘૂસ્યો છે એ વેશધારી છે, એને પકડો તો સાચી વાતની ખબર પડશે. રાજાએ હવે કોટવાલને બોલાવી હુકમ કર્યો કે ઇલ્લીસના ઘરમાં જે ઇલ્લીસ હોય તેને અહીં લઈ આવો. કોટવાલ ઇલ્લીસ રૂપે આવેલા ઇલ્લીસના બાપને કચેરીમાં લઈ આવ્યો. રાજાએ 2 ઇલ્લીસને જોડાજોડ ઊભા રાખ્યા તો બેઉ પૂરેપૂરા એક સરખા, ઊંચાઈમાં, કદમાં, દેખાવમાં, હાવભાવમાં બેઉ અદલ એક સરખા. રાજાએ ઇલ્લીસના બાપને પૂછ્યું, તમે શું કરતા હતા ઘેર? ઇલ્લીસના બાપે કહ્યું, મહારાજ, મારી પાસે 80 કરોડનું ધન છે. મારે એ બધું જ દીન દુઃખીને દઈ દેવું છે ને હળવા ફૂલ થઈ જવું છે. હજી તો માત્ર 20 કરોડ જ દઈ શક્યો છું. આ સાંભળી ઇલ્લીસ હાય હાય, હું લૂંટાઈ ગયો, ભિખારી થઈ ગયો કહી માથું કૂટવા લાગ્યો. પણ રાજાએ એને કહ્યું, તું જ વેશધારી નથી એને શી ખાતરી છે? કોઈ ગામમાં તારી ઓળખાણ આપે એવું? ઇલ્લીસે કહ્યું, ઘણા છે. મારો વાળંદ છે, મારો મુનિમ છે, મારા શેઠિયાઓ છે. રાજાએ બધાને કચેરીમાં બોલાવ્યા, પણ કોઈ સાચો ઇલ્લીસ કોણ અને વેશધારી કોણ એ કહી શક્યું નહીં. ત્યારે ઇલ્લીસે જીવ પર આવી કહ્યું, મારી પત્ની મને ઓળખશે. રાજાએ ઇલ્લીસની પત્નીને બોલાવી. એ ઘડીમાં આ ઇલ્લીસ સામે જુએ ને ઘડીમાં બીજા ઇલ્લીસ સામે જુએ. ઇલ્લીસે એને સીધો જ સવાલ કર્યો, સાચું કહેજે, હું મારા બાપની દાનશાળા બંધ કરી દેનારો આવી રીતે મારું ધન ઉડાવું ખરો? હું જ સાચો ઇલ્લીસ છું ને? લોકો કંજૂસનો કાકો કહે છે તે જ હું ને? પોતાનો પતિ આવો કંજૂસનો કાકો છે એવું કઈ પત્નીને કહેવું ગમે? એણે ધડ દઈને બોલી નાખ્યું, મારો પતિ કદી કંજૂસનો કાકો હોય નહીં. એ તો દાનેશ્વરીનો દીકરો દાનેશ્વરી છે. સાબિત થઈ ગયું કે ઇલ્લીસ વેશધારી છે. હાય હાય કરી ઇલ્લીસ છાતી માથું કૂટવા લાગ્યો. હાય રે, મારા 80 કરોડ ગયા. ન મેં એ જાત માટે વાપર્યા, ન ઘરના માટે વાપર્યા, ન દીન દુઃખી માટે વાપર્યા. મેં બાપનું નામ બોળ્યું. હવે જીવીને મારે શું કામ છે? મહારાજ, મને સીધો સૂળીએ જ ચડાવો. મારી માત્ર છેલ્લી એક અરજ છે. મારા મુવા પછી જો કોક દાડો પણ માલુમ પડે કે હું વેશધારી નહોતો પણ સાચો ઇલ્લીસ હતો, તો મારા 80 કરોડના ધનમાંથી જે કંઈ રહ્યું હોય તે પાઈએ પાઈ દયાદાનમાં, લોકોની ભલાઈના કામમાં વાપરી નાખજો. એથી મારા જીવને શાંતિ થશે. સૌ સ્તબ્ધ બની આ સાંભળી રહ્યા હતા. એટલામાં ઇલ્લીસના બાપનો જમણો હાથ ઇલ્લીસના માથા પર મૂક્યો ને તેમના મુખમાંથી આ શબ્દો નીકળ્યા, તારી આ સદબુદ્ધિ કાયમ રહે દીકરા. બધાએ જોયું તો ત્યાં ઘડી પહેલાંનો ઇલ્લીસ નહોતો, પણ એક તેજસ્વી આકાર હતો. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, તથા ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.